पर्यावरण दिवसને લઈને અંબાજીમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સ્વચ્છતા અભિયાનમાં અધિક કલેક્ટર, કર્મચારીઓ અને સ્થાનિકો જોડાયા હતા। સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્તની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તેમજ શહેરમાં પડેલા વરસાદ બાદ સફાઈ કામદારોએ રસ્તા ઉપર ભરાયેલા પાણીને સાફ કર્યું હતું। બોડીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। વેપારી આલમ સાથે અગ્રણીઓ સાથે થોડા દિવસ પહેલાં આપણે મિટિંગ પણ કરી છે। બધાને સૂચનાઓ અને બધાના પ્રતિભાવો પણ મેળવ્યા છે। અંબાજી ઓથોરિટી અને પંચાયતના સહયોગથી આપણે અંબાજીમાં સુંદર રીતે સફાઈ કામ કરાવી રહ્યા છીએ। પરંતુ છતાંય હજી જે વેપારી મિત્રો રોડ ઉપર કચરો ફેંકે છે વગેરેને એક મેસેજ જાય એ માટે આપણે એક સફાઈની ડ્રાઈવ, સફાઈનું અને પ્લાસ્ટિક મુક્તિ માટેનું આયોજન આજે એક કાર્યક્રમ રાખેલો છે। ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો એટલે એને કારણે પણ ક્યાંક કંઈક કચરો કે ગંદકી જમા વધારે થયું હોય તો પણ આપણે એને સફાઈ આજે કરાવી દઈશું। વિશ્વ પર્યાવરણ સપ્તાહ નિમિત્તે પર્યાવરણ દિનની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ। એ સંદર્ભમાં અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। વેપારી આલમ સાથે અગ્રણીઓ સાથે થોડા દિવસ પહેલાં આપણે મિટિંગ પણ કરી છે। બધાને સૂચનાઓ અને બધાના પ્રતિભાવો પણ મેળવ્યા છે। અંબાજી ઓથોરિટી અને પંચાયતના સહયોગથી આપણે અંબાજીમાં સુંદર રીતે સફાઈ કામ કરાવી રહ્યા છીએ। પરંતુ છતાંય હજી જે વેપારી મિત્રો રોડ ઉપર કચરો ફેંકે છે વગેરેને એક મેસેજ જાય એ માટે આપણે એક સફાઈની ડ્રાઈવ, સફાઈનું અને પ્લાસ્ટિક મુક્તિ માટેનું આયોજન આજે એક કાર્યક્રમ રાખેલો છે। ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો એટલે એને કારણે પણ ક્યાંક કંઈક કચરો કે ગંદકી જમા વધારે થયું હોય તો પણ આપણે એને સફાઈ આજે કરાવી દઈશું અને સુંદર રીતે અંબાજીને આપણે સાથે મળી અને શુદ્ધ, પ્લાસ્ટિક મુક્ત અને એકદમ ક્લીન અંબાજી આપણે કરવાનું છે યાત્રાધામને। એ માટેની ઝુંબેશ આપણે શરૂ કરી રહ્યા છીએ।